રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજ રોજ ભરૂચ જિલ્લાની મુલાકાતે છે। શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે તેઓએ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા છે। તો અંકલેશ્વરમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય છે, તેમની સાથે વાત કરીશું। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ જે મુલાકાત છે તે કેટલી મહત્વપૂર્ણ? આજે ભરૂચ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેક વિકાસના કામના લોકાર્પણ તેમજ ભૂમિપૂજન કરનાર છે। અંકલેશ્વરની અંદર જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ નગર જે એક નવો કન્સેપ્ટ છે ને એનું આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। સાથે સાથે આખા દેશમાં જેની ઓળખ છે કે જંબુસર ખાતે જે બલ્ક ડ્રગ પાર્ક છે, જે એમ કહી શકાય કે ભારતભરની અંદર કોઈ જગ્યાએ એવો બલ્ક ડ્રગ પાર્ક નથી। તો એ સમયે એનું પણ નિરીક્ષણ કર્યું છે કે કેટલી ઝડપથી આગળ વધે છે અને અનેક બીજા નાના અને મોટા એવા લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રાખવામાં આવ્યું છે। અને અંતે અંકલેશ્વર ખાતે શારદા ભવન ટાઉન હોલની અંદર તેમનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ખાસ કરીને તમને પૂછવા માંગીશ, અંકલેશ્વરમાં મુખ્યપ્રધાન આવી રહ્યા છે, વિકાસના જે કામો છે કેટલા મહત્વપૂર્ણ, લોકોને કઈ રીતના ફાયદાકારક નીવડશે? અગાઉ વિકાસ જે થઈ રહ્યો છે એની અવિરત ગતિને આગળ વધારવા આજરોજ મુખ્યમંત્રી શ્રી અંકલેશ્વર ખાતે આવી રહ્યા છે, જેનો ખૂબ જ લોકોની વચ્ચે અને અમારા કાર્યકર્તાઓની વચ્ચે પણ ઉત્સાહ છે। વધુમાં વાત કરું તો યુવાનો માટે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે કોસંબડી પાસે, એનું પણ લોકાર્પણ છે। સાથે સાથે બીજા પણ અન્ય 639 કરોડ જેવી માતબર રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્તો કરવાના છે। તો ખૂબ ઉત્સાહ અને લાગણી અમે વ્યક્ત કરીએ છીએ આભારની કે તેઓએ અમને આ ભેટ અને અંકલેશ્વરની પ્રજાને આ ભેટ આપી। અંકલેશ્વરની પ્રજાને જે વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે, લોકો માટે કઈ રીતના ઉપયોગી નીવડશે? અંકલેશ્વર નગરપાલિકાનું હું તમને વાત કરું તો આગામી દિવસની અંદર અંકલેશ્વરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ઓએનજીસી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકા સુધીનો રસ્તાનું અમે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે અને આવનારા દિવસોની અંદર આ કામની ચોમાસું સમાપ્ત થતાની સાથે જ આ કામગીરી શરૂ કરવાના છે। અને સાથે સાથે અંકલેશ્વર નગરપાલિકા આગામી દિવસમાં અંદાજિત 30 કરોડના ખર્ચે દરેક કામોનું ખાતમુહૂર્ત કરવાના છે અને અંકલેશ્વર શહેરને અમે એક સ્પોર્ટ કોમ્પ્લેક્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। અંદાજિત 75 લાખના ખર્ચે બીજો અમે સિનિયર સિટીઝન ગાર્ડનનું અમે ખાતમુહૂર્ત કરવાના છે અને અમે દરેક વોર્ડ વાઇઝ અમે 40 રૂપિયાના ખર્ચે રોડ રસ્તા અને પેવર બ્લોકનું કામ કરવાના છે। અને બીજો જે સરકારમાંથી અમને જે 10 કરોડ રૂપિયાની એક સ્વચ્છતા અંગેની જે ગ્રાન્ટ મળી છે, એની અંદર અંકલેશ્વર શહેરની અંદર વિવિધ જગ્યાએ બ્લોક પ્લાન્ટેશન અને બીજા 5 કરોડના અમે આઇકોનિક રોડનું આવનારા દિવસોમાં ખાતમુહૂર્ત કરવાના છે। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાની મુલાકાતે છે, ત્યારે અનેક એવા પ્રોજેક્ટો છે જે જિલ્લાવાસીઓને ભેટ આપવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપના પદાધિકારીઓ સાથે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન રાકેશ ચોમાલ સાથે જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।